યોગમ ચ, વિભૂતિ અને યોગને કે છે કે જે તત્વથી જાણે છે, જે મારી આ પરમ ઐશ્વર્ય, જે મારું મેં હમણાં પહેલા આગળના જે 2 શ્લોકોની અંદર ઐશ્વર્ય કહ્યું છે, આમ તો ત્રણેય ચાર શ્લોકનું છે ઐશ્વર્ય, રાઈટ? 4, 5 અને 6, ત્રણ શ્લોકનું ઐશ્વર્ય. તો આ જે મારું ઐશ્વર્ય જે છે તે, અને મારી યોગ શક્તિ જે હું આજે અનંત બ્રહ્માંડો અને એ બધાની અંદર પાછા કે છે કે હું 14 મનુઓ સુધી, અનેક કલ્પો સુધી એને ધારણ કરું છું. એ બધા વિભૂતિ અથવા તો ઐશ્વર્ય, એ બધી યોગ શક્તિ, મારી યોગ શક્તિને જે તત્વથી જાણે છે તે પુરુષ સો, એટલે કે તે અવિકંપેન, એટલે ચોક્કસ દ્રઢતા પૂર્વક, કોઈ પણ ધ્રુજારી નહીં સમજવામાં, શ્રદ્ધાની ડગમગાતી શ્રદ્ધા નહીં, અવિકંપેન, કંપાયમાન થયા વગરની શ્રદ્ધાથી એ યોગ દ્વારા મારી અંદર એક્ય ભાવથી જોડાય છે. એ અવિષ્ટ ચોક્કસ મારી જોડે જોડાય છે. એટલે કે જે આ મારી યોગ શક્તિને, જે મારા ઐશ્વર્યને, મારી વિભૂતિને જાણે છે, તે ચોક્કસ દ્રઢતાપૂર્વક મારી સાથે જોડાઈ જાય છે, એમ કે છે. તો આ વસ્તુ કહી હતી. અને તે વખતે તત્વથી જાણવાની વાત આવી હતી, ત્યારે મેં તમને એક વાત એ પણ કહેલી કે કોણ પરમ દેવ છે, એના વિશે મેં તમને લોકોને એક બુક નાની મોકલી હતી, તમને ખબર હોય તો, ગયા વખતે બધાને મળી હતી? બધાને મળી હતી? યા મળી હતી. મળી હતી ખરી, પીડીએફ ગોપાલ તાપની That's right. ઉપનિષદ, ગોપાલ તાપની ઉપનિષદ મોકલી હતી. અને એ ઉપનિષદની અંદર ચોખ્ખું લખેલું છે, કૃષ્ણ પરમ દેવતા, કૃષ્ણ પરમ દેવ છે, સચ્ચિદાનંદ પરબ્રહ્મ છે. તો એ આઈ થિંક પ્રીતલ તમારો સવાલ હતો, રાઈટ? અને એટલે મેં મોકલ્યું હતું કે કોણ છે કૃષ્ણ? કૃષ્ણ એ જ પરમ દેવ છે. સનાતન ધર્મની અંદર મુખ્ય એ છે. એનીવે, તો એ વસ્તુ જે જાણે છે કૃષ્ણને, તત્વથી જાણે છે, જે એના ઐશ્વર્યને પણ જાણે છે, જે એની વિભૂતિઓ સહિત એની યોગ શક્તિને જાણે છે, જે એમ જાણે છે કે એ કૃષ્ણ સર્વલોકના મહેશ્વર છે, સૌના આદિ છે, અનાદિ છે, બધાને ઉત્પન્ન કરનાર, પ્રભવ કરનાર છે, બધાને ધારણ કરનાર છે. સર્વ ભાવો મનુષ્યોની અંદર, જીવોની અંદર બધા ભાવો થાય છે, સારા નરસા, એ એમના કારણે થાય છે. આવું જે સમજે છે, એવો સમજતો વ્યક્તિ પછી એ કૃષ્ણને ભજ્યા વગર રહી શકતો નથી. એ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કર્યા વગર રહી શકતો નથી. એ જે એને તત્વથી જાણે છે, જે આ રીતે સર્વલોકના મહેશ્વર ભગવાનને જાણે છે, અને આ એમ સમજે છે કે સપ્તર્ષિઓ, એના પહેલાના 4 સનકાદિઓ, 14 મનુઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધું ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માથી જ છે. એ બધી એમની જ પ્રજા છે, અને એમના વડે જ આ સંપૂર્ણ લોક અને અનંત જે બ્રહ્માંડો જે એમના રૂવાડે છે, તે એ બધું વિભૂતિ અને ઐશ્વર્ય જે જાણે છે, તે ભગવાન શ્રી કૃષ્ણની જોડે દ્રઢતાપૂર્વક જોડાય છે.
એવો જોડાયેલો વ્યક્તિ ફરી કૃષ્ણને છોડતો નથી. એ બીજા ધર્મોની અંદર બીજાઓને ભગવાન તરીકે માનતો નથી. એ સમજે છે કે કૃષ્ણ કોણ છે, એટલે એ બીજી જગ્યાએ જતો નથી. તો આ બધી વસ્તુઓ એ કહે છે કે ભગવાન કહે છે કે યુજ્યતે અવિકંપેન યોગેન. યોગેન યુજ્યતે અવિકંપેન નાત્ર સંશય. એમાં કોઈ સંશય નથી. ચોક્કસ ભક્તિ યોગ વડે મારી અંદર જોડાઈ જાય છે એમ કહે છે. પછી આગળ કહે છે હવે જે હવે જે 3 શ્લોકો આવે છે એ શ્લોકોની અંદર ભક્ત અને ભગવાન એ બંને વિશેના શ્લોકો છે. અને ભક્ત ભગવાનને ભજે છે અને ભગવાન એના માટે શું કરે છે એ વસ્તુ છે. તો આગળનો શ્લોક કોણ વાંચશે? કિરીટ અંકલ, તમે વાંચો. અહમ સર્વસ્ય પ્રભુ મુક્ત સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. અહમ સર્વસ્ય પ્રભુ મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. તો કે છે કે અહમ સર્વસ્ય પ્રભવો, હું જ આ સર્વસ્વ જગતનું પ્રભવ કારણ છું. પ્રભવે એટલે કે ઉત્પત્તિ. આ બધા આખા જગતનું ઉત્પત્તિ કારણ હું છું. અને પછી બીજી અડધી લાઈનમાં શું કે છે? મત્તઃ સર્વં પ્રવર્તતે. મારાથી જ આ સર્વ જગત ચેષ્ટા કરે છે. આખું જગત ચાલે છે, પ્રવર્તે છે, પ્રવર્તતે. આખું જગત વર્તન જે કરે છે, બધી પોતાની ચેષ્ટાઓ કરે છે, એ બધી મારાથી જ થાય છે. અને કે છે કે ઇતિમત્વા, આવું માનીને ભજન્તે મામ, જે મને ભજે છે તે કેવા છે? બુધા. બુધા એટલે કે પંડિત છે. બુધા બુદ્ધિમાન છે. અને કે છે કે ભાવ સમન્વિતા, એ શ્રદ્ધા અથવા તો મારી અંદર ભાવના પૂર્વક યુક્ત થયેલા, શ્રદ્ધા ભાવથી સમન્વિત થયેલા જે મને ભજે છે તે બુદ્ધ છે, એટલે કે પંડિત છે, તે ચતુર છે, તે જ જ્ઞાની છે, તે જ બુદ્ધિમાન છે એમ કે છે. તો જે મને ભજે છે આવું સમજીને, આવું તત્વથી જે સમજે છે કે આ બધું ભગવાને જ ઉપજાવેલું છે અને ભગવાન જ આ બધામાં પ્રવર્તી રહેલા છે. શ્રી કૃષ્ણ જ આ બધી ચેષ્ટાઓ કરી રહેલા છે. કોઈ માણસ ચેષ્ટા કરતો નથી, કૃષ્ણ જ કરી રહ્યા છે. અને હું કૃષ્ણનો નિત્ય દાસ છું. હું ભગવાન શ્રી કૃષ્ણનો નિત્ય દાસ છું એમ જે સમજે છે તત્વથી, તે શ્રદ્ધાથી સમન્વિત થયેલો મને ભજે છે એમ કે છે. તો આ વસ્તુ 8મા અધ્યાયમાં કહી છે. સોરી, 8મા શ્લોકમાં કહી છે. આઈ થિંક કોઈને ક્વેશ્ચન છે આ માટે? આના માટે પ્લેન સ્ટેટમેન્ટ છે. ભગવાન કહે છે કે આ મારાથી જ બધું ઉપજેલું છે અને મારાથી જ આ બધી જગત ચેષ્ટા કરે છે. આવું જે જાણે છે, આવું જાણીને જે મને શ્રદ્ધા સહિત, ભાવ સહિત મને ભજે છે એમ કે છે કે આવી રીતે જાણીને બધા બુદ્ધિમાન જનો મને ભજે છે એમ કે છે. તો આ રીતે 8મો શ્લોક છે. તો anybody has a question? સિમ્પલ છે ને, સમજાયું છે. આગળનો શ્લોક. નથી ક્વેશ્ચન. ઓકે, આગળનો શ્લોક પ્રીતલ તમે વાંચો.
મચ્ચિતા મદત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. મચ્ચિત્તા કે છે કે મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. તો કે છે કે મચ્ચિત્તા એટલે કે મારામાં ચિત્ત રાખવા વાળા, મદગત પ્રાણા એટલે કે મારામાં પ્રાણ રાખવા વાળા, પ્રાણને અર્પણ કરવા વાળા, એટલે કે કન્ટિન્યુઅસ એનો જીવ એની અંદર હોય. એમ કે છે કે ભાઈ એમ કે ને કે ભાઈ દાદીનો પ્રાણ પેલા એના પૌત્રની અંદર હોય છે. એ કે એ પ્રાણ મદગત પ્રાણ, એ કે ભાઈ એનો પ્રાણ કે છે કે આની અંદર રહેલો છે, એની પાછળ એનું મન રહ્યા કરે છે. એનો અર્થ એ થાય કે મદગત પ્રાણ એટલે કન્ટિન્યુઅસ એનું જ ચિંતન કર્યા કરતો હોય, એની અંદર પ્રાણને અર્પણ કરી દે, એની એટલી બધી ચિંતા કરે, એની એટલી બધી એમ કે એટલો બધો પ્રેમ હોય, એને મદગત પ્રાણ કહે છે. તો એવા મદગત પ્રાણા વાળા છે કે જે મારી અંદર પ્રાણ પણ અર્પણ કરી દે છે, એવા એ શું કરતા હોય છે? બોધયંત પરસ્પરમ નિત્યમ, એ નિત્ય હંમેશા મારી ભક્તિની ચર્ચા કરતા હોય છે. પરસ્પરમ બોધયંત, એકબીજાને બોધ કરે છે, મારા પ્રભાવને જણાવે છે. તો કેવી રીતે? તો કે આપણને જે પ્રિય હોય એના વિશે ઘડીએ ઘડીએ વાતો કરીએ ને, કે આને આવું કર્યું, આને આવું કર્યું, આને આવું કર્યું, આને આવું કર્યું, એવી રીતે કે છે કે જેની પ્રત્યે ખૂબ પ્રેમ હોય એની ચર્ચા ખૂબ કરે. એ રીતે નિત્ય પરસ્પર બોધયંતા, એકબીજાને બોધ કરે છે, એકબીજાને જણાવે છે કે આ જગ્યાએ આમ કહેલું છે, પેલી જગ્યાએ એમ કહેલું છે, ઉપનિષદોની અંદર આવી વાતો છે, ભગવદ ગીતાની અંદર કહ્યું છે મન્મના મદભક્તો મદ્યાજીમામ નમસ્કુરુ. ભગવાને પોતાની જાતને પોતે કહ્યું છે કે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન, આ સંસારની અંદર જીવ મારો અંશ છે. એવી એટલે એકબીજા આવી ચર્ચા કર્યા કરે છે. ભક્તજનો ભગવાન વિશે ચર્ચા કર્યા કરે છે નિત્ય. તો એ મચ્ચિત્તા મદગત પ્રાણા મામ કથયંતઃ, મારી કથા કર્યા કરે છે, મારું જ કથન કર્યા કરે છે, મારી જ વાતો કર્યા કરે છે. મામ કથયંતશ્ચ, અને શું કરે છે? તુષ્યંતી ચ રમંતી ચ, મારી જ વાતો કરતા કરતા સંતોષ પામે છે, અને મારી અંદર જ કન્ટિન્યુઅસલી એનું મન રમ્યા કરે છે. રમંતી ચ એટલે કે મારી અંદર રમ્યા કરે છે, એટલે કે મન રમ્યા કરે છે. મારું એ લોકોનું મન જે છે એ ભગવાનની લીલાઓની અંદર, ભગવાનના ધામની અંદર, ભગવાનની નામની અંદર, ભગવાનના રૂપની અંદર, ભગવાનના ગુણોની અંદર મન રમ્યા કરે છે. નામ રૂપ ગુણ લીલા ધામ, આ ચારેય વસ્તુની અંદર આ એમના ભક્તોનું ચિત્ત હોય છે. એમના ભક્તોના પ્રાણ એની અંદર વસેલા હોય છે, અને નિત્ય ભગવાનના પ્રભાવને જણાવતા હોય છે એકબીજાને, અને એકબીજાને મારું જ કથન કરતા કરતા સંતોષ પામે છે, અને એમના બસ બધી જ વાતોની અંદર મારી અંદર જ મારા નામમાં, મારી લીલાઓમાં, મારા ગુણોમાં, મારા ધામની અંદર એમનું મન રમ્યા કરે છે.
તો આ જે 9મો શ્લોક છે એની અંદર ભક્ત કેવી રીતે ભગવાનની ભક્તિ કરે છે એ બતાવેલું છે 9મા શ્લોકની અંદર. 8મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે બધું મારાથી જ ઉપજેલું છે ને આ ચેષ્ટા બધી મારાથી જ પ્રવર્તે છે આખું જગત. આવું જે તત્વથી જાણે છે, શ્રદ્ધાપૂર્વક મારી સાથે જોડાય છે, મારું ભજન કરે છે. અને એના પછીના શ્લોકની અંદર ભગવાને ભજન કેવી રીતે કરે છે એ વસ્તુ બતાવેલી છે. જે રીતે સંસારી વ્યક્તિ પોતાને પ્રિય હોય એવા સંબંધીઓ કે છોકરો કે પોતાની પત્ની કે પૌત્ર કે એની અંદર જે રીતે પ્રેમ રાખતા એની વાતો કર્યા કરે, એની અંદર એના પ્રાણ રાખે, એની અંદર જ એનું ચિત્ત હોય, એનું જ કથન, એનો જ બોધ, એનાથી જ સંતોષ પામે, એની અંદર જ મન રાખે છે. જેવી રીતે સંસારીઓ પોતાના સંબંધીઓની અંદર, એવી જ રીતે ભક્તો ભગવાનના નામ ગુણ લીલા ધામ એની અંદર મન રમાડ્યા કરે છે. પોતાનું મન એની અંદર જ રમે છે, પોતાનું ચિત્ત એની અંદર જ રાખે છે, એની અંદર જ એમના પ્રાણ વસેલા છે. નિત્ય પરસ્પર એકબીજાને ભગવાનના પ્રભાવ જણાવે છે, ભગવાનની કથાઓનું એનું કથન કરતા હોય છે, એમની જ વાતો એનાથી જે સંતોષ પામે છે. અને એ રીતે નિત્ય પરમાત્માની અંદર રમણ કરે છે એમ કે છે. તો આ જે 9મો શ્લોક છે એ ભજન કેવી રીતે કરે છે તે. અને 10મા શ્લોકની અંદર 10મો શ્લોક હવે વાંચશે કોણ? વાંચશે કેતુલ, તમે વાંચો. હું વાંચું, કેતુલ બિઝી હોય તો. ઓકે દુર્ગેશ, તમે વાંચો. ચાલો. તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં तं येन माम् उपयन्ति ते. હા, તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં तं येन मामुपायान्ति તે. येन मामुपायान्ति તે એટલે અહીં આગળ સંધિ છૂટી પાડીને કહે છે કે તેષામ એટલે કે તે સતતયુક્તાનામ, સતત મારી સાથે જોડાયેલા, મારું ભજન કરનારા, મારું ધ્યાન કરનારા, સતત જોડાયેલા, ભજતામ પ્રીતિપૂર્વકમ, પ્રેમપૂર્વક મને ભજે છે, પ્રેમપૂર્વક ભજે છે. એવું જે ભજન પ્રેમપૂર્વક કરે છે એમને હું શું આપું છું? દદામી. દદામી એટલે કે આપું છું. તો શું આપે છે? બુદ્ધિયોગમ. તો કે છે એવી બુદ્ધિ આપું છું કે જેથી તેઓ મામ ઉપયાંતિ એટલે કે મને જ પામે છે. ઉપયાંતિ એટલે કે પ્રાપ્ત થાય છે. મામ એટલે કે મને જ. યેન એટલે કે તેના વડે. તમ એટલે કે તે. રાઈટ? એ બધા તે એટલે કે એના વડે. અને તમ જે છે એ તમ નો અર્થ કર્યો છે દદામી બુદ્ધિ યોગમ તમ એટલે કે તેમને બુદ્ધિ યોગ આપું છું અને એના વડે તે લોકો મને પ્રાપ્ત થાય છે. એટલે કે જે આવી રીતે સતત મારી જોડે જોડાયેલા, મને પ્રેમપૂર્વક ભજે છે, એમને બુદ્ધિ હું જેવી આપું છું, હું જેવી બુદ્ધિ આપું છું.
કે જેથી તેઓ મને પ્રાપ્ત થાય. એટલે ભગવાન બેઝિકલી આપણને ભક્તિ કરવાની અંદર મદદ કરે છે. આપણે એમ સમજવાનું નથી કે હું ભજન કરું છું. ભાઈ તું ભજન એટલા માટે કરશ કારણ કે તને દદામી બુદ્ધિ યોગમ કૃષ્ણએ આપી છે. એટલે આ કૃપા થઈ કહેવાય, કૃપા કરે ભગવાન. ધેટ્સ રાઈટ. ધીસ ઇઝ ધ કે એ તમને એવી બુદ્ધિ સુજાડે કે જેથી તમે એમને પ્રાપ્ત થાઓ. તો તેસામ સતત યુક્તાનામ, તે સતત જોડાયેલા પ્રીતિપૂર્વક મને ભજે છે તેમને હું બુદ્ધિ યોગ આપું છું જેથી તેઓ મને પ્રાપ્ત થાય. તો અત્યાર સુધી તમે જોયું કે અહીં આગળ ભક્ત અને ભગવાન એકબીજાનું કેવી રીતે સમન્વય કરી રહ્યા છે. ભક્તો પ્રેમપૂર્વક એમને ભજે છે, એમને એની અંદર જ ચિત્ત રાખે છે, એમના પ્રાણ અર્પણ કરે છે, એમની જ વાતો, એમની જ ચિંતન, એમનું જ કથન, એમની અંદર જ સંતોષ પામે છે, પોતાનું મન એમની અંદર જ રમાડ્યા કરે છે. એવું સતત કરનારા પ્રેમપૂર્વક જે ભજે છે કૃષ્ણને, તેમને કૃષ્ણ બુદ્ધિયોગ આપે છે અને એ બુદ્ધિયોગને પ્રાપ્ત થયેલા લોકો એના વડે એ કૃષ્ણને જ પ્રાપ્ત થાય છે. આ વસ્તુ 10મા શ્લોકની અંદર થયેલી છે. તો 10મા શ્લોકનું એમ કે મૂળ તો એ જ કે છે કે જે મને બધું અર્પણ કરે છે, મદગત પ્રાણા, જે મારી અંદર પ્રાણ અર્પણ કરે છે, કે વાસુદેવને માટે, ભગવાન શ્રી કૃષ્ણને માટે જે બધું અર્પણ કરે છે, એવા સતત જોડાયેલા જે બધા છે એમને બુદ્ધિયોગ કૃષ્ણ આપે છે. આ વસ્તુ કહેલી છે. તો આઈ થિંક 10મા શ્લોક વિશે કોઈને ક્વેશ્ચન છે? કોઈને ક્વેશ્ચન છે? ના. No question. તો આગળ જઈએ. 11મો શ્લોક. 11મો શ્લોક કેતુલ તમે વાંચો ફરી. હા. तेषामेवानुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता. તો કહે છે કે તેષામ અનુકંપાર્થમ, કે છે કે ઓકે, પહેલા તો હું વાંચી જાઉં. તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ. જે જે છે કંપાર્થ પછી છે એ મને અડધો બોલવાનો, પણ પહેલા બોલવાનો, અલ્પ વિરામ પહેલા, બોલો. અને પછી એ મને અડધો બોલવાનો, અને જે છે એની અંદર એને આ બાજુ અલ્પ વિરામ પછી બોલવાનું છે. તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. તો સંધિ છૂટી પાડીને બોલવું હોય તો તેષામ એટલે કે તેમના, એવ એટલે કે અનુકંપા અથવા તો અનુકંપા અને અર્થમ બે ભેગા શબ્દ છે. અર્થમ એટલે કે માટે, અનુકંપા કરવાને માટે, અનુગ્રહ કરવાને માટે, અથવા તો કૃપા કરવા માટે. એટલે તેષામેવાનુકંપાર્થમ એટલે કે તેમના ઉપર કૃપા કરવા માટે જ અહમ હું
અજ્ઞાનજમ તમઃ કે છે કે અજ્ઞાનથી અજ્ઞાનમ અજ્ઞાન અજ્ઞાનજમ એટલે કે અજ્ઞાન વડે જન્મેલું તમઃ અંધકાર અથવા તો એ તમોગુણ નાશયામી એટલે કે નાશ કરું છું આત્મસ્થ એટલે કે આત્મભાવસ્થ આત્મા એટલે કે અંતઃકરણ આત્મભાવસ્થ એટલે કે એમના અંતઃકરણમાં સ્થિત થયેલો હું તો આગળ આવી ગયેલું અહમ જ્ઞાન દીપેન ભાસ્વતા જ્ઞાન રૂપી દીવો પ્રકાશમય ભાસ્વતા એટલે કે પ્રકાશમય આખો શબ્દ આખો તમારે આખો અર્થ આ શ્લોકનો કરવો હોય તો આ રીતે થાય કે જ્ઞાન દીપ પ્રગટ કરીને પ્રકાશ કરીને એટલે કે પ્રગટ કરીને ભાસ્વતા કે છે કે નાશયામી તમઃ અજ્ઞાનજમ અજ્ઞાનથી ઉપજેલો તમો ગુણને હું નાશ કરું છું કેવી રીતે આત્મભાવસ્થ એમના અંતઃકરણની અંદર હું બેઠેલો છું એ ભાવના ઉત્પન્ન કરીને એની અંદર બેઠેલો એ એવો અંદર ભાવ ઉત્પન્ન કરે છે આપણી અંદર કે એ જ કૃષ્ણ જ અંદર જ્ઞાનનો દીવો સળગાવે છે અને આપણી અંદર અંતઃકરણમાં જે કઈ અજ્ઞાનથી અંધકાર થયેલો કે તમોગુણ થયો છે એનો નાશ કરે છે કોણ કરે છે કૃષ્ણ તો તેષામેવાનુકંપાર્થમ તેમના ઉપર કૃપા કરવા માટે જ હું તેમની અંદર રહેલા અજ્ઞાન વડે જન્મેલા તમોગુણને અથવા તો અંધકારને નાશ કરવા માટે જ્ઞાન દીપ હું જ પ્રકાશ કરું છું એમના અંતઃકરણમાં રહીને આત્મભાવસ્થ આત્માની અંદર સ્થિર થઈને ભાવ ઉત્પન્ન કરીને એ હું જ એ જ્ઞાન રૂપી દીપ સળગાવું છું એટલે કે આપણે કશું કોઈ પણ વસ્તુને સમજી શકીએ છીએ ભગવાનની કૃપાને કે કોઈ પણ વસ્તુ જે આપણને જ્ઞાન થાય છે એ જ્ઞાન થવાનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ હું તમને આ શ્લોકનો અર્થ કરું છું અને મારે એમ સમજવાની જરૂર નથી કે મેં તમને સમજાવ્યું તમારી અંદર રહેલો કૃષ્ણ જ એનો અર્થ તમને સમજાવે છે ખ્યાલ આવે છે હું તો બોલ કરું છું હું ખાલી ડબલ 2-3 વાર બોલું છું પણ ખરેખર સમજવાની શક્તિ સમજવા માટે જે જ્ઞાન પ્રગટ કરે છે એ કોણ કરે છે તમારી અંદર કૃષ્ણ કરે છે કોઈ સામેવાળો બોલે એને બીજો સામેવાળો સમજી શકતો નથી એનું કારણ એ છે કે એના ઉપર કૃષ્ણની કૃપા થઈ નથી એટલે એ કૃષ્ણએ અંદર દીવો પ્રગટાવ્યો નથી એટલે એ સામેવાળો બોલે છે એને સમજી શકતો નથી પણ જો કૃષ્ણ દીવો સળગાવે એની અંદર રહેલો જે કૃષ્ણ છે તે જ્ઞાનનો દીવો સળગાવે એ કૃપા કરે તો એ વસ્તુને એ સમજી શકે છે તમને ખ્યાલ આવે છે હું બીજી રીતે તમને સમજાવું
એક વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખજો બધા. અત્યારે હવે હું જે સ્ટેટમેન્ટ કરું છું એને બધા બરાબર ધ્યાનથી સાંભળજો કે કૃષ્ણએ જે કહ્યું છે, જે ભાવથી કહેલું છે, જે ઉદ્દેશથી કહેલું છે, કૃષ્ણનો જે પોતાની અંદર એમના હૃદયની અંદર જે અર્થ છે એને અર્જુન પૂરેપૂરો જાણી શકે નહીં જો કૃષ્ણની કૃપા ના થાય તો. અને જે સંજય સાંભળી રહ્યો છે એ પણ સમજી ના શકે જો કૃષ્ણની કૃપા ના હોય તો. અને વ્યાસ નારાયણ પણ એ બોલે છે, એ શબ્દો લખી શકે, એ શ્લોક લખી શકે મહાભારતની અંદર, પણ જો કૃષ્ણની કૃપા ના હોય તો એ એને સમજી ના શકે કે એનો અર્થ શું થયો. એવી રીતે હું પણ અને જગતના તમામ લોકો જે કૃષ્ણની ભગવદ ગીતાને વાંચે છે એને દરેક પોતપોતાની અંદર જે કઈ પ્રકારના ગુણ એટલે એના અંતઃકરણમાં જેટલી સત્વગુણ હશે, જેટલા પર્સન્ટેજ, એટલા જ પર્સન્ટેજ એના ઉપર કૃષ્ણની કૃપા થશે અને એટલો જ દીવો એને સળગશે. જો અંતઃકરણ 90% શુદ્ધ હશે તો એની અંદરનો દીવો 90% સળગેલો હશે તો ભગવાન કૃષ્ણએ કહેલી 80 થી 90% એને સમજી શકશે. અને જો એનો દીવો એની અંદર અંતઃકરણની અંદર જો અંતઃકરણની શુદ્ધતા 50% જ હશે તો એનો પ્રકાશ 50% જ થવાનો છે અને 50% જેટલો જ અર્થ એનો સાચો સમજી શકશે. ખ્યાલ આવે છે? એટલે કે હું તમને જે અર્થ કહું છું એ મને જેવો સમજાયો છે, મારા અંતઃકરણની જેટલી શુદ્ધિ છે એ પ્રમાણે કહું છું. એનો અર્થ એવો સમજી લેવાનો નથી કે કૃષ્ણએ આ પ્રમાણે જ કહેલું છે. કૃષ્ણએ જે કહેલું છે એ મારું તમારું 100% અંતઃકરણ શુદ્ધ થાય તો જ તમે એને પૂરેપૂરો સમજી શકો. એટલે આ જગતની અંદર શ્રીમદ ભગવદ ગીતાને કહેનારા અનેક લોકો હોય, એ ભગવદ ગીતાને એ પોતાના અંતઃકરણ જેટલું શુદ્ધ થયું હશે એટલું જ સારી રીતે અને સાચું સમજાવી શકશે. બાકી તો કારણ કે ભગવાનનું જે જ્ઞાન છે એ નિર્ગુણ છે, એ 100% શુદ્ધ છે, વિશુદ્ધ છે. એની અંદર જે તે બીજો કહેનારો જે છે એ પોતાના વાઇબ્રેશન, પોતાના અંતઃકરણની મલિનતાને અંદર જોડે છે. એટલે તમને જે સમજાય છે, હું તમને જે કહું છું એની અંદર પણ 100% શુદ્ધ વસ્તુ નથી. કીપ ઇન માઇન્ડ. અને એ હું બોલું છું એની અંદર પણ પાછું તમારામાં જેટલી પાછી અંતઃકરણની શુદ્ધતા ના હોય તો એ પાછું એટલું વધારે પાછું ઓછું તમને સમજાય. ખ્યાલ આવે છે? એટલે હંમેશા ઓરિજિનલ વસ્તુને વાંચવી, ઓરિજિનલ એનો જે કહેનાર છે એને પ્રણામ કરી, એને પ્રાર્થના કરી અને પ્રાર્થના કરીને કહેવું જોઈએ કે તમે મારા ગુરુ છો, હું તમારે શરણે આવેલો છું, તમે મને ઉપદેશ કરો અને તમે જે કહેવા માંગો છો એ અર્થને હું સમજું. આવી પ્રાર્થના ભગવાનને શરૂઆતમાં કરવાની છે. એટલે આપણે આ છેલ્લા 2-3 વીકથી શરૂ કર્યું છે,
કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ યશ્રેયસ્યાત નિશ્ચિતં બ્રૂહિ તન્મય શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. મને સમજણ નહીં પડે કારણ કે મારા અંતઃકરણ એટલું શુદ્ધ નથી. હે ભગવાન, તમે આ જ્ઞાન દીપ ઉપજાવો, સળગાવો મારી અંદર. એક 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 કહેવાનું છે. એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિ, આટલા કેટલા બધા લોકોએ કોમેન્ટ્રી લખી છે ભગવાનની ગીતા વિશે. અનેક પુસ્તકો લખાયા છે ને ગીતાના. એવી રીતે અનેક ગ્રંથોના અનેક કોમેન્ટ્રીઓ લખેલી છે. અને શ્લોક 2 લીટીનો હોય પણ કોમેન્ટ્રી 5 પાનની લખેલી હોય. પણ એ કીપ ઇન માઇન્ડ, જે તે વ્યક્તિના અંતઃકરણની શુદ્ધતા પ્રમાણે એનો બકવાસ છે. જે તે મારો પણ બકવાસ, કીપ ઇન માઇન્ડ, મારા અંતઃકરણની શુદ્ધિ અશુદ્ધિ જેટલી છે એ બધો મારો બકવાસ, કીપ ઇન માઇન્ડ. બાકી જે ઓરિજિનલ ફેક્ટ ભગવાન શ્રી કૃષ્ણએ કહી અર્જુનને, એ અર્જુન જે સમજી શક્યો, સાચું સમજી શક્યો, એ પણ કેટલું સમજ્યો કોને ખબર. કારણ કે ગ્રાસ્પિંગ પાવર આપનાર ભગવાન શ્રી કૃષ્ણ છે. મારા તમારી અંદર જે જ્ઞાનને ધારણ કરવાની જે શક્તિ છે, આપણું અંધકારને દૂર, અજ્ઞાનનો અંધકાર દૂર કરી અને એની અંદર જ્ઞાનનો દીપક પ્રગટાવવાની જે ચેષ્ટા કરે છે એ કૃષ્ણ પોતે છે. અને મારી તમારી જેટલી શરણાગતિ, જેટલો એના પ્રત્યેનો શરણાગતિનો ભાવ, પોતાના એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ગુરુ ભાવ જે છે, એ ભાવ જેટલો વધારે હશે એટલો એ વ્યક્તિ એ વસ્તુને એ શ્લોકને વધારે સમજી શકશે. એવું પણ બને કે હું જે શ્લોક સમજ્યો છું એને મારા કરતા તમારા જે અંદર જો અંતઃકરણની શુદ્ધતા ખૂબ હોય તો તમે કૃષ્ણને વધારે સારી રીતે સમજી શકો એટલું હું પણ ના સમજ્યો. ખ્યાલ આવ્યો? ભગવાન મારી જોડે મારા મુખથી બોલાવે ખરા, પણ હું પોતે બોલતો હોઉં પણ હું જ ના સમજી શકતો હોઉં. જેવી રીતે પેલું લાઉડ સ્પીકર છે, એ સ્પીકર બોલે છે પણ સ્પીકર કેમ બોલે છે? સ્પીકર ખરેખર બોલતું નથી. એની અંદર અવાજ જાય છે, એમ્પ્લીફાઈડ થાય છે, અને જે સાઉન્ડ મિક્સિંગ મશીન છે એમાંથી એ પેલા સ્પીકરની અંદર જાય ને પછી બહાર બોલે, પણ એ સ્પીકરને ખબર નથી કે શું બોલે છે. એવી રીતે બોલનાર પણ ઘણી વખત સમજતો નથી કે શું બોલે છે, પણ તેમ છતાં સામેવાળાને એનો ડાયરેક્ટ અર્થ સમજાય જે કૃષ્ણએ કહેલો. કારણ કે સાંભળનારની અંતઃકરણની વિશુદ્ધતા ખૂબ હોય તો એ બોલનાર કરતા પણ વધારે સમજી શકે. અને એટલે જે વક્તા જે છે, કોઈ પણ વસ્તુને સમજાવના, ભગવાને જો 2 લીટીમાં કહ્યું હોય તો ભાઈ તારામાં એટલી બધી કઈ બુદ્ધિ કે તું એને 5 પાન સુધી લખું અને એને બોલું એના વિશે. ખ્યાલ આવ્યો? એટલે કે ઓરિજિનલ વસ્તુને તમે વાંચો. ઓરિજિનલ આ જે શ્લોક છે એ ઓરિજિનલ કહેવાય, એ વ્યાસનો ઓરિજિનલ કહેવાય. કૃષ્ણના મુખેથી બોલેલો જે ઓરિજિનલ શ્લોક છે એને તમારે ઘડીએ વાંચ્યા કરવો પડે. જેવી રીતે સ્કૂલની અંદર ટીચર એમ કે તમે આ કાલ આ પાઠ વાંચીને આવજો, એટલે ઘેરે જઈને આપણે વાંચીએ છીએ, જે સ્કૂલની અંદર ભણાયેલું ઘેર આવીને વાંચીએ, એનું કારણ એ છે કે આપણે વાંચીને સમજવા પ્રયત્ન કરીએ.
ખ્યાલ આવ્યો? તો ટીચર સમજાવે છે એ તો બરાબર છે, પણ એ ટીચર એની સમજણ પ્રમાણે સમજાવશે. પણ જે લખનાર છે, જે બોલનાર છે, ઓરિજિનલ વક્તા કૃષ્ણ, એ એણે જે દ્રષ્ટિથી જે પોઈન્ટ સમજાવવા માટે એમણે જે શબ્દ વાપર્યો છે, એ શબ્દને જે બીજા બધા લોકો છે ઉત્તરોત્તર નીચે 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 આવતા 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 એનો અર્થ ઘણીવાર બદલાઈ પણ જાય અને એને બરાબર જે ઓરિજિનલ કહેવામાં આવ્યું છે એને સમજી ના પણ શકે, એવું બને. એટલે દરેક શાસ્ત્રોની અંદર ઓરિજિનલ શ્લોકની અંદર શું કહેલું છે એને જાતે સમજવા જાણવા પ્રયત્ન દરેકે કરવો જોઈએ. ખ્યાલ આવ્યો? હું સમજાવું છું બરાબર છે, પણ એનો અર્થ એ જ છે એવું નહીં. તમે તમારી જાતે એને ફરી રીડ કરો, એને રીડ કરીને તમે જાતે એને સમજવા પ્રયત્ન કરો કે શું કહેવા માંગે છે આ વસ્તુ. ખ્યાલ આવે છે તમને બધાને? ડુ યુ એગ્રી? ભગવાન અહીં આગળ ખાસ તો એ જ કે છે કે જ્ઞાન દીપેન ભાસ્વતા, દરેક મનુષ્યના અંતઃકરણની અંદર હું સ્થિત થયેલો જ છું, આત્મભાવસ્થ. એ જ જ્ઞાનના દીપને પ્રગટાવું છું એની અંદર રહીને, અને એ જ્ઞાનના દીપને પ્રગટાવી અને એની અંદર રહેલો અંધકારને હું દૂર કરું છું. પણ અંધકારને દૂર કરવામાં કેવું છે કે દીવાની આપણે પેલું પહેલા તમને ખબર હોય તો ઇફ યુ નોટિસ મોગરો જૂના ઇન્ડિયામાં આ બધા સાંભળેલા છે, એ બધા ઇન્ડિયામાં રહેલા જ છે, અને તમે બધાએ ફાનસ તો જોયું છે ને? ફાનસ એ ઇલેક્ટ્રિસિટી હતી ત્યારે ફાનસ આવતું, અને એ ફાનસ સળગાવે અને એ દીવાની ઉપરથી ધુમાડો થાય અને એનાથી પેલો ગ્લાસ ફાનસનો જે ગોળો હોય છે ને કાચનો, એની ઉપર ધુમાડી લાગી જાય અને પેલો કાચનો જે ગોળો છે એ ગંદો થઈ જાય. એટલે પેલો અંદર દીવો સળગતો હોય પણ એટલું અજવાળું બહાર ના આવે. જેવી રીતે આપણે અહીં બલ્બ હોય છે, ઇલેક્ટ્રિક નો બલ્બ હોય અને એની ઉપર ધૂળ લાગેલી હોય તે તમારે સાફ કરવી પડે ને. ઘણી વખત ટ્યુબલાઇટો તમે પેપર કે કપડા વડે સાફ કરીએ છે ને, તો સાફ કરો તો એ પ્રકાશ વધારે બહાર આવે. ઇઝ ધેટ રાઈટ? ફાનસ એ જ રીતે અંતઃકરણની શુદ્ધિ મારી તમારી જેટલી વધારે હશે એટલો તમને પ્રકાશ વધારે મળશે. જો અંતઃકરણ શુદ્ધ નહીં હોય, ફાનસનો ગોળો જો તમારો ડાર્ક હશે, કાળો કે ધુમાડા વાળો કે એવો હશે, તો લાઈટ તો અંદર પ્રગટાયેલી છે પણ એને તોય તેમ છતાં પોતાના અંદર રહેલા જે અંધકાર છે, એની અંદર અશુદ્ધિ જે છે અંતઃકરણની, એના કારણે માણસ સમજી ના શકે. ભગવાન એમ કહેલું જ છે કે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલા તમોગુણને કે અંધકારને હું નાશ કરું છું. પણ ભગવાન તો કરે છે, પણ આપણું અંતઃકરણ વધારે શુદ્ધ હોય તો એ ઝડપથી અંધકાર દૂર થાય અને એ જ્ઞાનનો પ્રકાશ વધારે ને વધારે આપણને મળે. આઈ થિંક આ વસ્તુ તમને બધાને ખબર પડે છે. એવરીબોડી અન્ડરસ્ટેન્ડ ધીસ? તો કહેવાનો મતલબ એ છે કે ભગવદ ગીતાનું જ્ઞાન અથવા તો કોઈ પણ ભાગવત ધર્મનું જ્ઞાન અથવા તો જે ભક્તિ વિષયક જ્ઞાન કે પરમાત્મા વિષયક જ્ઞાન કે આત્મા વિષયક જ્ઞાન કે જગત વિષયક જ્ઞાન અથવા તો માયા વિષયક જ્ઞાન, એ તમામ જ્ઞાન જે છે એ કૃષ્ણની કૃપાથી જ થાય છે. કૃષ્ણની કૃપાથી જ થાય છે.
એટલે જ એક જ ઘરની અંદર એટલે એક જ ઘરની અંદર એક છોકરો બહુ હોશિયાર હોય, એક છોકરો ડાયો, એક છોકરો એકદમ ડફોર હોય. કારણ કે તમને ખબર પડવી જોઈએ કે એક જ મા બાપના સંતાન હોવા છતાં બે ત્રણ એમાં એક જણ હોશિયાર છે, બીજો ડફોર છે, એવું કેમ? પેલો એક જણો સ્કૂલની અંદર એક વર્ષમાં એક ચોથા ધોરણમાં 3 વાર નપાસ થાય છે, અને પેલો એક છે એ આગળ ને આગળ વધ્યા કરે છે, એક જ મા બાપના સંતાન હોવા છતાં. એક જ મા બાપના સંતાન છે, પણ જીવાત્માઓ જુદા છે, અને એ દરેક જીવાત્માઓની અંદર પોતપોતાની અંદર જે માઇક એમની અવસ્થા છે, અંતઃકરણની અંદર જે અશુદ્ધિ છે, એના કારણે ભગવાન કૃપા કરતા હોવા છતાં પણ એ કૃપાને પચાવી શકતા નથી. કૃપા તો થયેલી હોય, પણ તમારું પાત્ર જો કાણું હોય, એની અંદર તળિયું ના હોય, તે કૃપા ગમે તેટલી કરે બધી જતી રહે. એટલે અંતઃકરણની જેટલી શુદ્ધિ વધારે, તેટલી જ ભગવાનની કૃપાનો અનુભવ વધારે થાય, અને એના કારણે અજ્ઞાન રૂપી અંધકાર એ જાય, અને માણસ તમામ ક્ષેત્રોની અંદર, હું ફરી કહું છું, તમામ ક્ષેત્રોની અંદર, માઇક ક્ષેત્રમાં, ભૌતિક ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં, પરમાત્માના જ્ઞાનની બાબતમાં, કે પછી જીવના જ્ઞાનની બાબતમાં, તમામ જગ્યાએ એ માણસ જ્ઞાની હોય છે, બુદ્ધિમાન હોય છે. કારણ કે એની સમજવાની શક્તિ ખૂબ હોય છે. એની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાનનો દીવો પ્રગટાવેલો છે. પણ એ પ્રગટાવેલો દીવો જે છે, એ દીવો પાછો એની અંદર જેટલા પર્સન્ટેજ એની શુદ્ધિ છે, એટલા પર્સન્ટેજ એટલી જ એને સમજણ છે. પણ એ દરેકની પોતાની અંતઃકરણની જે વ્યવસ્થા જે છે, દરેકની પોતપોતાની અવસ્થા એના પ્રમાણે હોય છે. કૃષ્ણ તો દીવો પ્રગટાવે છે એની ઉપર અનુકંપા કરવા માટે જ, એના અજ્ઞાનને દૂર કરવા માટે જ કે છે કે હું જ્ઞાનનો દીવો પ્રગટાવું છું, એની અંદર જ રહેલો છું. પણ હવે એનો ફાનસનો ગોળો એટલો બધો ના હોય સાફ, એટલે એને એટલો બધો એમ કે જે એનો ફાયદો થવો જોઈએ એ થતો નથી. ખ્યાલ આવ્યો? એટલે તમામ, અને જે ભગવાનને ભજે છે એનું તો અંતઃકરણ શુદ્ધ થયા જ કરવાનું છે કન્ટિન્યુઅસ. એટલે તો કયું આગળ દદામી બુદ્ધિ યોગમ તમ, દદામી બુદ્ધિ યોગમ તમ કહ્યું ને આગળના શ્લોકોમાં કહ્યું, એને જ હું બુદ્ધિ આપું છું. એટલે કે એનો અંતઃકરણનો કચરો પણ હું જ કાઢું છું. અંતઃકરણની શુદ્ધિ પણ એ જ કરે છે. એ જ પેલું ફાનસનો ગોળો સાફ પણ કરનાર એ જ છે, અને એ જ પાછા દીવો પણ પ્રગટાવે છે, એ જ આપણને સમજાવે છે, એ જ આપણો અંધકાર દૂર કરે છે. જેવું હું તમે જેટલું ભજન, જેટલું એની ઉપાસના, જેટલું એની અંદર મન રાખેલું હશે, જેટલું એની અંદર ચિત્ત રાખેલું હશે, જેટલો એની અંદર આપણો પોતાનો પ્રાણ રાખેલો હશે, એટલો જ એની અંદર એ આવવાનું છે. એટલે આગળ કહ્યું ને કે મચ્ચિત્તા મદગત પ્રાણા, રાઈટ? એ બધું એટલા માટે આગળ કહેલું, બોધયંત પરસ્પરમ. એ જેટલી ઉપાસના, જેટલી ભક્તિની જે ચિત્ત પરમાત્માની અંદર રાખવાની જે વૃત્તિ છે, એ જેટલી કન્ટિન્યુઅસ, જેટલી જોડાયેલી રહેલી હશે, એટલી જ એને બુદ્ધિયોગ મળ્યા કરવાનો. અને બુદ્ધિયોગ મળ્યા કરવાનો એના કારણે ભગવાને જે એના ઉપર કૃપા કરીને જે દીવો પ્રગટાવે છે, એ પ્રગટાવેલો દીવો છે, એ પ્રગટાવેલા દીવાને બરાબર સમજી શકે છે, એના જ્ઞાનને એ ઓળખી શકે છે.
એટલે દરેક વ્યક્તિ કોઈ પણ જાતનું પ્રવચન કે કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ હોય, એને એક જ સ્ટેટમેન્ટ જુદા જુદા લોકોની સમક્ષ કહેલું હોય, 50 છોકરાઓ હોય ક્લાસની અંદર બેઠેલા હોય અને પ્રોફેસર એક જ સ્ટેટમેન્ટ બોલે, એ સ્ટેટમેન્ટનો દરેક વ્યક્તિ જુદો જુદો અર્થ સમજે. એ એની બુદ્ધિની ક્ષમતા પ્રમાણે. એટલે કે અને પ્રોફેસર જે કહે છે એને બરાબર સમજે, જે ટુ ધ પોઈન્ટ જે સમજે છે, ટુ ધ પોઈન્ટ, એ જ વસ્તુ કહી કે જે મને તત્વથી જાણે છે. ભગવાન શ્રી કૃષ્ણને જે તત્વથી જાણે છે એ ભગવાનને સમજે છે અને એ પછી શ્રી હરિને ભજ્યા વગર રહી શકતો નથી. એની અંદર ચિત્તને રાખ્યા વગર રહી શકતો નથી. તો આજે અહીંયા આગળ 11 નંબરના શ્લોક સુધી જ કરવું છે, સમય થયો છે. કોઈને ક્વેશ્ચન્સ છે? Anybody has a question? પ્રશ્ન નથી. વેરી ગુડ, વેરી ગુડ. તો પણ બંધ કરતા પહેલા 4 શ્લોક જે છે 7 થી 11, એ કોણ વાંચશે? દુર્ગેશ, હું વાંચીશ. 7 થી 11 વાંચો. એતામ વિભૂતિમ યોગમ ચ થી. હું વાંચું, રાઈટ કેતુલ? તું નથી વાંચતું? एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्ववत् તત્વતઃ. तत्त्वतः Yes, you are right. I'm sorry. वतः. તત્વતઃ. ओके. एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्ववत्. એટલે મારામાં વત વ લખેલો છે પ્રોપર વતઃ. એક મિનિટ. તત્વતઃ તત્વતઃ. ઓકે. તત્વ એતાં અને વિભૂતિં. તહ એમ. તત્વવત નથી, 2 વખત વ નથી. ઓકે, તત્વતઃ. વતઃ લખેલું છે એટલે મારામાં તત અને પછી ડેશ કરીને વતઃ. હા, બરાબર છે. તો તત્વતઃ એમ. Yeah. તત્વતઃ એમ હું કહું છું. ઓકે. एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः વેરી ગુડ. सो अपि कम्पेन योगेन युज्यते न अत्र संशय अहं सर्वस्य प्रभावो मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विता मच्चित्ता मद्गत प्राणा बोधयन्तः परस्परं कथयन्तश्च मां मच्चित्ता मद्गत प्राणा बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन माम उपायन्ति ते तेषाम् एव अनुकम्पा अर्थम् अहम् अज्ञाजम तमः नाशयामि आत्मभावस्तो ज्ञानदीपेन भास्वता. વેરી ગુડ. તમે છૂટું બોલો છો, ધેટ્સ ગુડ. અને એ રીતે બોલો, પણ એને કાઇન્ડ ઓફ લયબદ્ધ અને જે રીતે 8મો અક્ષર આવે ત્યાં ઊભા રહેવાનું ટ્રાય કરો. એટલે શું થશે કે અને ધેટ્સ અ રાઈટ વે ટુ તમે જે રીતે વાંચો છે બરાબર જ છે. એનું કારણ છે
કે એ રીતે જે વાંચે છે એક શ્લોકને ચાલુ વાંચતી વખતે પણ સમજી શકે છે. એટલે ખાલી પોપટીયું વાંચવા જેવું નથી થતું એનાથી. ખ્યાલ આવ્યો? That's a right way to read the Sanskrit. Very good. All right. તો કોઈને ક્વેશ્ચન તો છે નહીં, રાઈટ? તો અહીંયા આગળ આપણે બંધ રાખીએ અને ખાલી થોડીક વાર સંકીર્તન કરી અને પછી પૂરું કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સન્તુ નિરામયા. સર્વે સર્વે ભદ્રાણિ પશ્યन्तુ કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. જય શ્રી રામ.